આ અમારી જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો જુઓ. હા તે અમારે હા ઘરની પથારી ફેરવી નાખી એવો એમ થાય કે આને તો દવા પાણી માર નાખે ને તો એમ થઈ જાય ને છૂટે. ના એવું ન કરાયો, એવું તો કરતા જ નહીં, તમે જેલમાં વયા જાઓ. એવો એને ભાઈ કે હા એના કરતા જવા દેવી સારી. ખ્યાલ આવી ગયો? આથી અમે મારા કાકા રહીએ બાજુમાં, મારા કાકા હે બાકી તો પરાઈ જાઓ જો એવું કઈ એવો ધંધો કર્યો એટલે. હા મારા કાકા હે બાજુમાં, બરાબર. હા મારા કાકા કે મારી ગયો લખન કરી એને જવા જ દયો કે પોટલો ભરીને ભલે વહી જાય કે જવા જ દયો. શું કરવી? આ છોકરો કામ જેવડો થઈ રહ્યો, ચીણા વાવ્યા પાણી વારવા જાય અટાણે. મશીન લીધું હે 9-10 હજાર નું ફિલ્ટોરી હતી, ચાલુ કરતા મારા હારાના હાથ ઉતરી જાય કે હું. આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથાશ્રમ હોય એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. હાલો હાલો, જય માતાજી. જય માતાજી. રાણો બોલું. કોણ બોલો? રાણો. ક્યાંથી? મુરીલા, લાલપુર બાજુમાં મુરીલા આવ્યું ને. મુરીલા ઈ ક્યાં આવ્યું? હજી આવ્યું જામનગર બાજુમાં. જામનગર ની બાજુમાં. હા બોલો. હા શું હાલે? બસ મોજ છે. તમે આવ્યો તો ઓલા ફેસબુક માં એમાં નંબર લીધા મેં. હે? હા. તો હવે એક વાત હા બોલો. એક વાત છે તમે કેવાની. કરો ને, વાત કરો ને, એમાં હું. મારે આજ કેટલા 6 દી થયા બાઈ વહી ગઈ. 6 દિવસથી બાઈ વહી ગઈ છે? હા. એટલે ભાગી ગઈ છે? હા મુસલમાન ના ઘર. અચ્છા, મુસલમાન ના ઘરમાં બેહી ગઈ છે એમ? હા, અને હું વણકર જાડેજા મેઘવાર. હા બરાબર. તમે એટલે એ મુસલમાન ક્યાં રહે છે? ક્યાં? લાલપુર રહીએ. નાગપુર? લાલપુર. સમજાઈ ગયું. તો કેમ એને રે વહી ગઈ? બસ હું એને ફાંકીમાં હું ખવડાવી દીધું એને દેખે એમ. એટલે ફાકી એટલે હું? હા, મસાલો. એટલે મસાલા ખાતી દીધી હા તમારી ઘરવાળી? હા હે? હા. હા. પછી અમે બહુ કર્યું કોશિશ પણ વૈરી જ નહીં. બધા સમજાય થાય કે વૈરી જ નહીં, કોઈ હિસાબે ના વૈરી. હે? હા. હા. અને હું છે ને ગામનું કામ કરું મુરીલામાં, ઢોલ વગાડું. બરાબર. હા. અને ભાગમાં ચીણા વાડીએ વાવી અમે. બરોબર. અમે સરકારી મકાને બનાવી લીધા નામી. હા. અને ઈ બાઈ ને કઈ એટલે ઈ જ હુજે, બીજો કોઈ હુજે નહીં, એને ઈ જ દેખાય. હે? હા. હા, એમાં પછી મનસુભાઈ ફોન લાગતો નતો, તમને કરો મેં. હે? હા. હવે તો આમાં ઉપાય શું લેવાની હોય બીજી? એટલે ઈ પેલા કેટલા સમયથી સંબંધ હતો? એને 15 વર્ષથી. 15 વર્ષથી. તમારા લગ્ન ક્યારે થયા હતા? લગ્ન માર નાનકડે થઈ ગયા. મૂછનો ડોળી નતો કોઈ તને લગ્ન થઈ ગયા હતા. વરસ કેટલા થયા? વરસ ઘણા છે લગ્ન ને મારે. હે? હા. અને 15 વર્ષથી આ બાઈ ને સંબંધ હતો મુસલમાન ના બાઈ હારે? હા. એવું શું કર્યું ખબર? હા. બેન બનાવી, બેન માંથી ભાઈડા થઈ ગયા. એટલે બેન બનાવી એટલે તમે ઘરે આવવા જવાનો સંબંધ છે તમારે? ના, સંબંધ હું ઓળખતો નતો, ઈ ઓળખતી. હું તો ઓળખતો નતો, દીઠો નતો. એમાં ઘરે આવતો બાયણે ઉભો રહેતો ડેલી આગળ. હે? હા, ડેલી આગળ ઉપર બકાલું ને એવું દઈ જાય ને ઓલું દઈ જાય ને. આમ હું પૂછું ને આ કોણ છે કે મારા ભાઈ છે. મેં ભાઈ કેમ મરી ગયા? ભાઈ તો આ જીવતો અહીંયા જ આવે, મારા ભેગો જ હારો. તે ઈ આવે તો પછી
પણ દઈ જાય બધું, મસાલા દઈ જાય ને ફાકીઓ દઈ જાય ને શાક મુરગીનો હોય તો મુરગીનો શાક લઈ આવી દે ને ઓલું લઈ આવી દે, હા, બિરજાની દઈ જાય ને ઓલું દઈ જાય. હા. અને તો મેં ગામ રાખ્યું, મેં રૂપિયો દુનિયાનો મેં કમાણો કે એક રૂપિયો ના વધવા દેવા અમારો. એટલે પૈસા એ લઈ જાય પાછો. હા, અને પૈસા બાય દઈ દે છાનો મને ખબર ન પડે. હે હા, અને મેં દાણા દુનિયાના અમારા આગળ દાણા એવી રીતે ભર દેતી છાના મુના બાચકા નાખી દી. હે આમ બહુ સહન દુઃખ આમ બહુ વેઠું ના મેળે જ ના આવી બાય. હાલે લે. પણ તમે એને અટકાવી નહીં એ સમય એનું હાલતું હતું ત્યારે? આપણે ખબર ના હોય ને આપણું ભાઈ કહી રહ્યો તો આપણે વિશ્વાસ છે અમારા, બીજું અમે વિશ્વાસઘાત ના કરી કોઈ માથે. પણ વિશ્વાસઘાતમાં તો એને તો કરી નાખ્યું તમારું. હે હે એને તો કર્યું કે નહીં? હા, એને કર્યું, પણ હવે એને કર્યું તેડું ના એમને અમને એમ કે ભાઈ છે ભાઈ કે હવે ખબર પડી અમને. હે હા, હા હા અને રિયલ લાલપુરમાં જ. અને હે એ કે હવે પાછા આપણે પૂછીને ક્યાં હો તો હા કે હું તો અહીંયા વહી ગઈ છું ને અહીંયા હોવ ને કે હું હવે આવવાની નથી ને આમ ના આવતા કઈ નહીં મેં કીધું. હા અને અમારા અહીંયા દરબારની વાડી આવી અમે હા કાનાલુસ વાળા દરબાર છે ને હા હા એના ભાગમાં ચીણા વાવ્યા અમે અહીંયા ગામમાં. એમ એ વાડી વાળે કે ના એ કે હું તો ભોરી લેતો હતી, ભોરી થઈ કે ચૂત મારીને નીકળી. હાલે લે. હા એટલે મેં અત્યાર સુધી એમને સાનામુનું હાલતું હતું ને આ 6 દિવસથી હાવ વહી ગઈ એમ? હા હાવ આ છે ને મોબાઈલ ચાલુ ને ચાલુ કાને ચડ્યો જ હોય એમ 24 કલાક ઉતરે નહીં, જાણે કેમ બિઝનેસ ધીરુભાઈ અંબાણી ની વડે ફેક્ટરી હાલતી હોય હા એને વારી ચાલુ ને ચાલુ. હવે હું કવરાણો એક દી કવરાણો તો ખોટું મેં તેની મારી કોઈ દી હાથ નતો ઉપાડ્યો. મેં જાપડનો ઘા કર્યો, મોબાઈલ નો ઘા કર્યો, તો મારા ઉપર કરો થઈ જાય, મને જેમ આવે ભૂંડા બોલવા મને ભૂંડાથી હું લાચાર. હે હા, પછી એક દી છોકરી ઘરમાં પૂરીને મારી તોય માનતી નથી. બે છોકરી મારી બે દ્વારકા હે, બે ને લગ્ન કરી દીધા, બે દ્વારકા હે. એટલે એ છોકરી હોય મારી આ બાઈ ને? ના, છોકરા એ મારી, મારો છોકરો હે ને અચ્છા, 8મું તમારો ભણીને છોકરો ઉઠી છે. ગયો. હા, કેવડો છોકરો છે? એ 8મું ભણીને ઉઠી ગયો. ને અત્યારે ઉંમર કેટલી છે એની? ઉંમર 10-15 વર્ષનો હે. તો 10-15 વર્ષ તોય મારી એક? હા, તમારી ઉંમર કેટલી છે? મારે 25. 25 વર્ષ? હમ, કાંઈ 25મું હાલે. સમજાતું નથી મને. છોકરી કેવડી છે તમારી? છોકરી 118 વર્ષની. હા. ઈ ઘરે નાનકડી 18 વર્ષની હે ને ઈ ઘરે હે. અને અને મોટી કેવડી છે? મોટી હું હે બધી હારે વહી ગઈ. એની ઉંમર યા કેટલી દ્વારકા છે? હે. એની ઉંમર કેટલી? એને ઘરે એક દીકરો હે, બે દીકરા હે પણ બેયને. તો તમારી ઉંમર કેટલી? મારે કામ આધાર કાર્ડમાં હોય, મને ખબર ન હોય. હમણાં તમે કહેતા 25 વર્ષ એમ. હા, 25 30 જેવું હે. કોણ તમારી? હા. તો તમારે 20 વર્ષની છોકરી કેવડી થાય? 10 વર્ષે છોકરા થવા મળે? મારી ઉંમર મારે નાનકડે જ પૈણાવી દીધો, મૂછનો દોરોય નતો ફૂટ્યો. ઝીણકો અરે હતો. ભલે પણ પૂછતો, તમે કાંઈક સમજાવીને વાત કરતા એવું લાગે. હે 10 વર્ષે થોડા બાળકો થાય? ના, 10 વર્ષ બાળકો ના થાય તો મને ખબર, પણ મારી હા. ઉંમર હું ભણેલ નથી, મને ખબર ના હોય. મારે આધાર કાર્ડમાં હોય બધું. ખબર ન હોય તમારી દીકરીઓના ઘરે દીકરા છે તો હા, એની ઉંમર તો 25 વર્ષની એની હશે, હું તો કહું છું. ના એની 25 વર્ષ નહીં હોય, તો એની કેટલી હોય છે? એની ઓછી હતી. એ છોકરીને કેટલી બે હોય? દ્વારકા હે. પણ તોય કેટલી હોય? છોકરાના ઘરે છોકરા છે ને? હા, બે ને છોકરી. ઘરે, બે ને ઘરે. હા, 2 છોકરીઓ છે, એક છોકરો છે, અને તમે કહો કે મારી 30 વર્ષ ઉંમર છે, 25 વર્ષ ઉંમર છે, ક્યાંથી માનીએ કાંઈ? હા, હે? હા. નો મને ને? નો મને પણ ગળા બીજી ઉતરે મને એ વાત. આખી હું એવું ગળા કઈ ઉતરે મનમાં ના રાખું, બીજી આખી ખબર ના પડે મને બીજી કાંઈ. ખબર ન પડે, પણ આમ ઉંમરની તો હા ખરું. પણ તમારી છોકરીઓ કર્યા છોકરા થઈ ગયા એટલી જ હમ, ખબર પડે ને કે એની ઉંમર હોય એમ. હા, એની તો ઉંમર છે જ ને. હોય ને? હા, એની હોય. હા, તો પછી હમ, તો આપણે કરવું શું એ કયો એટલે આપણે ખ્યાલ આવે. એને શું કરે એમાં શું કરવાનું થાય? એટલે તમારે છૂટાછેડા લીધા છે કે નથી લીધા? ના, એ છૂટાછેડા ના જ પાડે, કે છૂટાછેડા દેવાની ના જ અને પાડે, ના દે. એમના વહી ગઈ છે? હા, એમને ભાઈ કે છૂટાછેડા લીધા નથી. એની હારે એને લગ્ન કર્યા છે કે નથી કર્યા? ના, એમને. નથી. એમનામ રહે છે? હા.
હવે તો તમે એટલે તમારા ઘરે આવતી જ નથી? ના આવતી જ નથી. હા, તો તમે એને વકીલ થ્રુ નોટિસ આપો ઓલા ભાઈને, એના ઘરે જો રાખ્યો હોય તો. હા તમારી ઘરવાળીને રાખીને બેઠો હોય તો હા તમારી ઘરવાળી છે એવું સાબિત કરી અને તમે એને નોટિસ આપો અને હા તમે કાયદેસરની કાર્યવાહી કરો. બરાબર? હા તમારી હા ઘરવાળી છે ત્યાં લગી તમારો હક લાગે છે એમ. હા બરાબર? હા બરાબર ને? તો તમે ઈ કરી શકો એ રીતે. હા એવું જ મેં કરવા કીધું, માંગો છો ને? હા એવું જ કરવું. મેં કહ્યું, હવે શું કરે, કવરાઈ ગયા અમે તો. હવે રાંધવા હા. કવરાવ્યા. હમ. આટલા વર્ષથી હવે સમજ્યા નહીં કે હવે બુદ્ધિ ન આવે. એમને તો અટલી તમારી છોકરી નથી સમજાવતી ને? હે તમારી છોકરીને સમજાવતી નથી? એમ છોકરીઓ શું સમજે? છોકરીઓને સમજાવવા જાય તો આપણે છોકરીઓને માં હોય, પછી દીકરીઓને ભાન આવે, હાન આવે. હમ. હાન તો ના આવે પણ માનતા આવે ને છોકરીઓને. હમ. એટલે છોકરીઓને ખબર ના પડવા દેવાય ને. આપણે બેઠી હોય છાની મુની, તો એક જિંદગીની છોકરીને ખબર જ છે કે હવે મારી તો માં હવે એમ તો કહે. હવે તો ખબર પડી ગઈ છે ને? હા, ઓલી નાનકડી ઘરે છે ને, એ તો એમ કે મારી માં કરે એમ હું એ કરવાની. લ્યો. લે એવું છે? હા, એક ફેર મેં કેસ કર્યો હતો. કોની ઉપર? હા, કેસ કર્યો તો પોલીસ ખાતા આવ્યા હતા. એ સમજાઈને અહીંયા ગયા. એ પછી બીજું કઈ આગળ હાલ્યા નહીં કે તમારું નહીં હાલે. હે? હા, એ કે તમારું નહીં હાલે. એ કે તમે ભાઈ કે હમ. ભાઈ નું હેતા તમારું નહીં હાલે. એ કે તમે ગાટલું હલવાઈ રહ્યો હોય કે બાઈ ઓના ઢારી છે. એમાં તમારી પત્ની છે ત્યાં લગી તમારું હાલ જ ને. કોણ ના પાડે? એમ પોલીસ વાળા થોડા એમ ના પાડીએ કે ઈ મારી એમ કે પત્ની છે ભાઈ, એ થોડી એનો કબજો તો મારી આગળ જ રહી ને, ઘરવાળી તરીકે. બરાબર હા, ને? એ તો બરાબર છે. પણ એ એમ કે તમારું ના હાલે કે બાઈ ઓના ના ઢારી છે. હાલે પણ ક્યારે જયારે છૂટાછેડા કરે તઈ. હવે ઈ જ ત્યારે કહું તમે- તો એ જ હાલે ને આપણે. હા હા, તો પછી હા, તો એ એના કે એના મા બાપ ને ગઈ હોય તો એ રીસામણે ગઈ એમ ગણાય. પણ હા બીજા સાથે હોય ત્યાં લગી તો તમે કહી શકો ને, તમે હક કરી શકો. એવું થોડું જ કાંઈ. હા, એ તો એના મા બાપ નથી. હવે એના મા બાપ ક્યાં? એ અહીંયા જ રહીએ તારે. હે તો અમારી બાજુમાં જ રહીએ. માં હારો એ લોકો શું કે છે? એ મારવા જોઈએ. ઘણી ફેર માર્યું એને. એટલે બાય જ એક નકામી છે, એમાં કાંઈ છે નહીં ટૂંકમાં. અરે હા, હું કવરાવી દીધા એને. પણ તો હવે એને જિંદગી તો બેઠા. જાતું કરો તો સારું. હું તો કહું તમારા ઘરે આવશે તો શું વળશે એમ. બધા અમારા બધા ગામના બધા એમ જ કહે મેલ દે કે એને હા, પડતી મેલ તઈ દે. પછી હવે જવા દો ને. એ હવે બગડી ગયેલું આખું છે. હા, એમાં પછી તમે શું ફાવશો? એમાં તમે કઈ સુખી નહીં થઈ શકો લઈ ઈ જ આવીને. કહું. અરે ભાઈ ના જ પાડી દે કે મને જે કે મેલ દે કે બીજા કરી લઈએ કે જાડા હા, મોટો. આ તો બીજું કરવું છે આપડે. હા, કરવું છે ને. ડોહીમાં એક અમારા છે બરાબર. મારા બાપા તો વયા ગયા, ગુજરી ગયા. તો આપડે વિડીયો મેલવો છે આમાં યુટ્યુબ માં. હા, મેલવો વિડીયો. છે તો ચાલુ રાખો. લ્યો, આપણે થોડીક વિગતે લેવી પડશે ને. કઈ એમ નામ તો હાલશે નહીં. હા, ભલે કાંઈ વાંધો નહીં. આપણે ક્યાં 63 53 તમારો નંબર બોલતા આવડશે? આ નંબર ઈ જ છે મારા. હે? હા કાંઈ વાંધો નહીં. ચાલો ચાલો, એ લખી લઈએ. બરાબર ને? હા, લખી લ્યો. ઓહો. રાણાભાઈ. આમ તમે તો કઈ ત્રાસ આપતા નતા ને બાઈ ને કઈ? ના ના, કોઈ દી નહીં જિંદગીમાં. ને આપણે આ ગામના રહીએ, આખું ગામમાં સાથમાં. હા, એમ ઘણી વાર હોય ને તમારો આપણું ત્રાસ કે હોય ખોટું તોય વહી ઉભા ગયું રહીએ હોય એવું નથી ને કઈ? એમ નહીં. ઉભા રહીએ, આપણે એક વાત કરી લઈ. હા, બોલો ને. આ આખું ગામ હે બરાબર. હા હા. મારું રાખીને એટલું કોઈનું નથી રાખતા. એટલું મારું રાખે. હું અહીંયા ઢોલ વગાડવા આવ્યો, અહીંયા લગ્ન આવ્યા ને સમજાય ગયું. અહીંયા જ બેઠો. મારું બહુ રાખે. ખોટું મને પૈસો ટાકો ખૂટવા ના દે મને. એટલે તમે વણકર સમાજ માંથી છો કે વાલ્મીકી સમાજ માંથી? વણકર જાડેજા મેઘવર. તો ત્યાં વણકર સમાજ ના લોકો ઢોલ વગાડે? હા હે? હા, જામનગર માં? અહીંયા મોરીલામાં ગામડામાં. મોરીલા ભલે ને, પણ જામનગર ડિસ્ટ્રિક્ટ ને? હા હા. બહુ કહેવાય. નહીં તો અહીંયા તો અમારે કોઈ ઢોલ તો વાલ્મીકી સમાજ ના વગાડતા હોય. આમાં થઈ જાય એમ 10-15 હજાર જેવું થઈ જાય. હે? ખાતા પીતા બધું નીકળી જાય ખર્ચો. આમાં ખોટા મારે વ્યસન નથી. આપણે મારે એક બીડી જોઈ. શું નામ તમારું? રાણાભાઈ. આખું નામ બોલો. રાણાભાઈ ડગરા. રાણાભાઈ ડગડા? ડગરા. ડગરા. હમ. બરાબર. અને ગામ કયું કીધું તમે તમારું? મુરીલા. મોડીલા. હા. મોરીલા. બરાબર ને? હમ. મોડીલા. અને તાલુકો? જામનગર. ના, લાલપુર. તાલુકો લાલપુર, જિલ્લો જામનગર. લાલપુર. બરાબર. જામનગર. બરાબર ને? હમ.
કાંઈ વાંધો નહીં, આપણે વિડીયો મેલ દે હો. હા બીજી કાંઈ વિગત આપી છે? બીજી તો કાંઈ હે નહીં, આપડે સુખ દુઃખ ની વાતો બીજી હોય, બીજી કાંઈ હોય નહીં. હે હા 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 એટલે આપડે લગ્ન કરવા થઈ જ જાય ને હા, એમાં હું હતું? ભરવા પડે કાંઈક ના ના, હે એવું કાંઈ ન પડે, પણ આ બાયાને છૂટાછેડા કરવા પડે, કાં તમારે મૈત્રી કરાર કરવા પડે. છૂટાછેડા તો હું આને જરૂર નથી છૂટાછેડા ને, આને એ તો છૂટાછેડા દેવાય જ નહીં, આને કઈ નથી કઈ પૈડી કોઈ એને ભાઈ એમ જ કહે કે મરી ગઈ તો માઈ ગઈ, અને ભાઈ એક દી માર્યો તો કપાળ ફાડી નાખ્યું. હે હા એને ભોજાઈ છે અટાણે મારે છે ને માં હારો એની ઘરવાળી અટાણે શાક બનાવે અહીંયા અમારા ઘરે જ રહીએ, આખો દી એના છોકરા મારા ડોહીમાં હાચવે, આખો દી હાચવે તો અમારે ભેગા જ પડ્યા રહીએ. અમે આટલું રાખ્યું અમે, અમારામાં કઈ એવું આવે નહીં, ભગવાન દઈ દઈએ આપડે છોકરા બચલા છે એને ભગવાન નો રૂપ છે. છોકરા અંગતા હોય પેશાબ કરતા હોય તો ડોહીમાં હાચવી એને, એમાં ખાર નો કોઈનો કરાય, કોઈનો ખાર કરીને આપડે તો ભગવાન દેખે માથે 1000 હાથ વાળો. હું આટલો બધાનો રાખું, અમારે કોઈ જિંદગીમાં અમે ભૂખે કોઈ દી હોતા નથી, ભૂખા ઉઠાડ્યા નથી, અમને કોઈ ભૂખે રહ્યા નથી. અમે ગમે અહીંયા જડી જાય, રોજી રોટલો અમને જડી જ જાય. હા અમે કોઈનું ખોટું કર્યું નથી, ખોટો કોઈ આગળ હું ગામમાં માગું ને કે લાવો મને 2 પૈસા. હા ગામ આટલું મને ટેકો દે બધું. અમારે મહિનું થઈ ગયું, મારા બાપાનું મહિનું, મારા બાપા વયા ગયા ને, પણ 20,000 રૂપિયા કરી દીધો ગામમાં ફાળો અમને. હા આટલું રાખ્યું હતું તો આ બાઈ ને ના પરચન ના આવ્યો, બાઈ તોય આખી જિંદગી પૈણી તેદું ની ભાગ કરે. હા ઘરમાં ટકે જ નહીં, એનો પગ જ નો ટકે ક્યાંય, છપ્પર પગી છે. આપડે જીભ કેવા હોય આ એવો પગ, લાહા પગ વાળી, લાંબા ચુડલ જેવા. એવા પગ છે? હા એના પગ એવા છે. તમે આમ જોયા તા બરાબર પગ? પગ તો જોઈએ ને, આપડે ઘરવાળી ને નહીં પણ આવા લાહા પગ છે ની તો બહુ એ તો ખબર પડી જાય તમને તો બરાબર. હા છપ્પર પગી જ કેવાય. લાહા પગ વાળી હોય છપ્પર પગી હોય એમ ને? હા છપ્પર પગ, કોઈ ઘરમાં ટકવા ના દે, ઘરમાં પૈસો ન રહે કોઈને. હા તે અમારે હા ઘરની પથારી ફેરવી નાખી, એવો એમ થાય કે આને દવા પાણી માર નાખે ને તો એમ થઈ જાય ને છૂટે. ના એવું ન કરાયો, એવું તો કરતા જ નહીં, તમે જેલમાં વયા જાઓ. એનો ભાઈ કે એના કરતા જવા દેવી સારી. ખ્યાલ આવી ગયો? આથી અમે મારા કાકા રહીએ બાજુમાં, મારા કાકા હે. બાકી તો પરાઈ જાઓ જો એવું કઈ એવો ધંધો કર્યો એટલે. હા મારા કાકા હે બાજુમાં, બરાબર. મારા કાકા કે મરી ગયો લખન નથી કરી, એને જવા જ દયો કે પોટલો ભરીને ભલે વહી જાય કે જવા જ દયો. શું કરવી? આ છોકરો કામ જેવડો થઈ રહ્યો, ચીણા વાવ્યા પાણી વારવા જાય તાણે મશીન લીધું હે 9-10 હજાર નું ફિલ્ટોરી, એ ચાલુ કરતા મારા હારાનો હાથ ઉતરી જાય કે હું ભેગો હોઉં, એટલે એ ચાલુ કરી દે મશીન, પાણી વારતા હોય. હા અને આખી જિંદગી ભાગ કરી, આમ ઘણા અમે ફર્યા લબાચો લઈને, પણ બાઈ ના રહી હરખી. હા બાઈ અમને ક્યાંય ના ટકવા દીધા. અમે દરબારો ભેગા જ કામ કર્યા, નાના મોટા દરબારો ભેગા જ થયા. આમાં હોને ગમે એવું, તમે ગમે એવો બંગલો હોય ને, બંગલો એમાં તમે એમ કે રણા અહીંયા કામ કરી નાખજે તો આટલું થઈ જવું જોઈએ, કામ કરી નાખ, અમે નજર ન પડે આ તમારું ચીજ વસ્તુમાં ક્યાંય. અમે ગાડનું હાચવીને દઈ દઈએ એવા માણસ, સાચા માણસ. તઈ આટલું ગામ અમારે ટેકો દઈએ કે રણો કે ભારી છે ભાઈ. એમ ને એમ ને. હા રણો એ મારે બહુ રાખે ગામને બધા આખા. હા બહુ રાખે વ્યવસ્થિત. પણ આખી જિંદગી અમે બાઈ પથારી ફેરીને, હજી અમે આગળ બહુ આવત પણ આ બાઈ નાખીએ ટકવારીએ. હું મહેમાને જાતો ઢોલ વગાડવા, અમારે મુરીલાન બાજુ મહેમાનું છે ને, ત્યાં ઢોલ વગાડવા જતો દરબાર ને, હું ઘોડીમાં દબાઈ ગયો હતો કે હા ફુલીકામાં આવે ને ઘોડી, એમાં દબાઈ ગયા હતા. એમાં દબાઈ ગયા હતા મહિને દાખલે વિક્રમભાઈ માડમ, પૂનમબેન એને ટેકો દીધો, લોહીના બાટલા ને દીધું હતું બધું. હા દવાખાનામાં, અરવિંદ હોસ્પિટલમાં. અને પાછી એમાં શું થયું ખબર તમે? બાઈએ ફોન કરીને ભાઈને ગારું કાઢી. હામલાને ગારું ન કઢાય, ફોન લાવીને હાથ કઢાય. એ ભાઈ ને જેમ આવી બોલી તો એ ભાઈ મને શું કે રણાભાઈ તમને કે લાખ રૂપિયા દેવો, પણ તમારી બાઈ કે બગાડી નાખ્યો. મને જેમ આવે એમ બોલી ભૂંડા.
ઈ કે હવે નથી દેવા. મેં કીધું ના હું ક્યાં કહું તમે દીએ, મારે મેં જોતાય નથી રૂપિયા શું કરે. હમ હું બેઠો નથી, મેં કીધું રૂપિયાની શું જરૂર છે એને, પૈસાની જરૂર જ નથી. મેં હમ એવું કર્યું ને આર્યો યાર કાંઈ મળે રૂવાડે રોગ નથી કાંઈ. છે હા બરાબર નંબરે ખોટી નજર આપણે કોઈ બેનો દીકરી બેઠી હોય તો આ લગ્નમાં જાવ ને હું ગમે અહીંયા હા બેનું રમતી હોય ને તો આપણે ખોટી નજર ના હોય કોઈ ઉપર કે આના ઉપર હું ભળવાઈ કરું, હા બરાબર એવો નથી હું. હા હા અને આ બાઈ એટલું મારું ના રાખ્યું, આ બાઈ તોય મુસલમાન ને દેખીને પડી રહી. હવે એ મુસલમાન હું એ ભાડે રહ્યા ક્યાં વાઘરીન વાળી હે ફરતો હોય ક્યાં ફરતો હોય જડતો હોય ને છોકરા વાઘરી જેવા લુગડા જોવો તમે એમ થાય આના કરતા વાંધો નહીં, બહુ લાંબી વાત થઈ ગઈ, આપણે પૂરું કરીએ બરાબર. વિડીયો મેલ દેવો તમારો હો? ઓકે ઓકે. બરાબર, તમારો ફોટો મોકલી દેજો. ફોટો પણ અમારે બીજામાં મોકલું તો ના હાલે. હાલ છે, કાંઈ નો હોય તો કાંઈ વાંધો નહીં, બરાબર ને? હા હા બરાબર, મારે આ વોટ્સઅપ નથી હાલતો એમ. ભલે કાંઈ વાંધો નહીં. એ આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે, એને સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરો. ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો, અને વિડીયો ગમ્યો હોય તો